હવે જો એક્સેલ ની અંદર લાસ્ટ हम સિમ્પલ એન્ટ્રી કરતા શીખ્યા હતા, ફંક્શન સેટ કરતા શીખ્યા હતા. હવે એ ફંક્શન સેટ મતલબ યુઝ કરતા શીખ્યા હતા. હવે સેમ ફાઇલ ની અંદર બે ફંક્શન્સ યા બીજા અધર ફંક્શન બેઝિક બતાવવા છે ફંક્શન્સ, તો આપણે એમાં પણ કામ કરી ચૂકીએ. ચલો માય ડેટા વાળી જે એક્સેલ ફાઇલ હતી એમાં ને એમાં જ અહીંયા મેં સિમ્પલ એવું કરું છું કે કોના માર્ક્સ મેથ્સમાં વધારે છે, તો મેં લખ્યું કે મેક્સ માર્ક્સ. કયા કેટલા માર્ક્સ મેથ્સમાં વધારે, કોના નથી, કેટલા માર્ક્સ મેથ્સમાં વધારે છે, સૌથી વધારે માર્ક્સ. એક કામ કરીએ, અહીંયા લખી દઈએ મેથ્સના નીચે, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ મેક્સ ફંક્શન, અને મેક્સ ફંક્શનમાં અહીંયા આપણે કાઉન્ટ કરી ખતમ કર્યું. એ બતાવશે કે આ બધામાં 80 માર્ક્સ સૌથી વધારે છે. એટલે મિનિમમ માર્ક્સ લાવવું છે કે ભાઈ મેથ્સ અંડરસ્કોર મીન માર્ક્સ, યા આપણે મેથ્સ પેલું કાઢી લઈએ આગળથી. જો 100 માર્ક્સ પણ અસાઇન થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ મીન, બરાબર. એન્ડ મીન ની અંદર અહીંયા કાઉન્ટ ખતમ. તો અહીંયા મીન પણ આવી ગયા. હું મેથ્સ હટાવી દઉં છું અહીંયાથી, મેથ્સ હટાવી દઉં છું, ખાલી મેક્સ માર્ક્સ મીન વાત કરું છું, બધાને લાવી દઈએ રીતે. તો તમે આ રીતે એક થયા. એ જ રીતે તમે અહીંયા મેક્સ, તમે સાયન્સ ના પણ લઈ શકો, સોરી, અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરવું પડશે ફંક્શન્સ કોલ કરવા માટે. મેક્સ આખું એ જો એરો ધ્યાન રાખજો, આમ એરો સિલેક્ટ ના કરતા, અહીંયા સાયન્સ વાળા પર ક્લિક કરી સિલેક્ટ કરજો. એવી ના ફાવો તો અહીંયા ક્લિક કરી કંટ્રોલ શિફ્ટ ડાઉન એરો, કંટ્રોલ શિફ્ટ ડાઉન એરો અને કાઉન્ટ ખતમ કરો તો બી આવી જશે. ઇઝ ઇક્વલ ટુ મીન માર્ક્સ, તો એ મીનમાં પણ લે આ રીતે કરશો તો બી થઈ જશે. ક્લિયર? તો આ રીતે મેક્સ અને મીન આવી ગયા. હવે મારે એમ કહે છે કે ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે, તો ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે એ કાઉન્ટ કરવા છે. તો એ સ્ટુડન્ટ્સ કાઉન્ટ લખી દઈએ, સ્ટુડન્ટ કાઉન્ટ. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ફંક્શન છે. કાઉન્ટ ફંક્શનમાં અહીંયા તમે આ કાઉન્ટિંગ કરી શકો છો સ્ટુડન્ટના નંબર. તો એ બતાવશે 5 સ્ટુડન્ટ છે. અહીંયા મેં પછી એક નવું સ્ટુડન્ટ એડ કરું છું, બરાબર. મેં અહીંયા લખી દીધું કે જય પ્રજાપતિ, તો અહીંયા jp@gmail.com, બરાબર. અહીંયા મોબાઈલ નંબર કોઈ બી લખી દીધો, પાછા મોબાઈલ નંબર કોઈ બી લખી દીધો, અહીંયા સિટી લખી દીધી, મેલ લખી દીધું, થઈ ગયું રેડી. બટ મારે એવું કરવું છે કે આ તો નોર્મલ ફંક્શન થઈ ગયા કે ભાઈ આપણે એ ફોર્મ્યુલાસ ની અંદર ઓટો સમ ની અંદર સમ, એવરેજ, કાઉન્ટ, મેક્સ, મીન જોઈ લીધા. એ બેઝિક ફંક્શન હતા. મારે કન્ડિશનલ ફંક્શન્સ મારવું છે, જેમ આપણે અહીંયા ગ્રેડમાં મારી ઇફ કરીને એ રીતે મારે આમાં મારવું છે. ભાઈ મારે એવા કાઉન્ટ લાવવા છે કે જેટલા કેટલા મેલ છે કાઉન્ટ લાવવા છે. તો શું કરશો, એ મેલ સ્ટુડન્ટ કાઉન્ટ એવું લાવવું છે. તો શું કરશો, તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ, બરાબર. કાઉન્ટ ઇફ, કાઉન્ટ થાય પણ ઇફ થી. કાઉન્ટ ઇફ રેન્જ શું છે કે ભાઈ આ રેન્જ છે, બરાબર. ક્રાઇટેરિયા શું છે, તો ક્રાઇટેરિયામાં અહીંયા જ્યાં મેલ હોય, ડબલ કોટમાં મેલ હોય એ જ કાઉન્ટ કરીને લેતા આવે. એન્ટર મારીએ તો 5 મેલ છે એવું બતાવે છે, બરાબર, અને એક ફિમેલ છે એવું બતાવે છે. ચલો અહીંયા એક ફિમેલ એડ કરી દઈએ છે. કે ભાઈ મેં અહીંયા લખ્યું કે દ્રષ્ટિ, અહીંયા d@gmail.com, મોબાઈલ નંબર, અને અહીંયા મેં લખી દીધું કે ભાઈ ગાંધીનગર. હવે અહીંયા લખી દીધી ફિમેલ. તો અહીંયા જો 5 સ્ટુડન્ટ મેલ કાઉન્ટ થાય છે. જો મેલ એકાદ વધે છે તો એ બી બતાવી દઈએ આપણે. તો અહીંયા લખી દીધું શ્યામ s@gmail.com, બરાબર. અહીંયા સિટી લખી દઉં છું ઈડર, અને અહીંયા મેં મેલ લખ્યું તો એક સ્ટુડન્ટ નો કાઉન્ટ વધી જાય છે. એમાં ફિમેલ સ્ટુડન્ટ ના કાઉન્ટ લાવવા છે કે ભાઈ ફિમેલ સ્ટુડન્ટ કેટલા છે. તો ફિમેલ સ્ટુડન્ટ કાઉન્ટ, તો અહીંયા લખવું પડશે ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ, ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ. ક્યારે કઈ કાઉન્ટ થાય કે ભાઈ જેન્ડર કાઉન્ટ થવા જોઈએ. ક્રાઇટેરિયા શું છે કે ભાઈ જ્યાં ફિમેલ લખેલું હોય એ જ કાઉન્ટ થવા જોઈએ. તો અહીંયા તો 2 ફિમેલ છે અને 6 મેલ છે, બરાબર. એ જ રીતે તમે સિટી વાઇઝ પણ કાઉન્ટ કરી શકો, ભાઈ આ સિટીના કેટલા સ્ટુડન્ટ છે તે બી આવી જશે. રેડી. તો આ એક બેઝિક કોન્સેપ્ટ છે કાઉન્ટ ઇફ એસ. સમ ઇફ એસ પણ થાય. સમ ઇફ એસ થાય કે ભાઈ એવા સ્ટુડન્ટ છે કે જેના
ટકા 50 ઉપર હોય યા સમ લાવવું છે કઈ બી લાવવું છે સમ ઇફેક્ટ લાવવું છે કે ભાઈ ટોટલ કરો પણ મેલના જ ટોટલ કરો એવું કરવું છે ચલો મેથ્સનામાં અહીંયા એવું કરવું છે કે ભાઈ મેથ્સ માર્ક્સના ટોટલ કરવા છે ઇફ ઇફ દે આર મેલ તો શું કરશો તો અહીંયા સમ નહીં સમ ઇફ રેન્જ છે આપનો સરવાળો કરવાનો છે ક્રાઇટેરિયા શું છે તો અહીંયા ચલો અહીંયા એવું સમ ઇફ મારવું પડશે બે કરીને કરવું પડશે રેન્જમાં જોઈએ ઓકે સમ રેન્જ છે આખું રેન્જ પકડી એમાં ક્રાઇટેરિયામાં જેન્ડર હોય તો ઓકે આમાં થોડું કન્ડિશન અલગ આવી પડે ભાઈ જોવું પડશે મારે કારણ કે આમાં પણ સમ ઇફેક્ટ મારી રીતે સમ ઇફ જોવું પડશે એકવાર પણ એ રીતે પોસિબલ થઈ જશે કે ભાઈ આ રીતે તમે કન્ડિશન આપીને કામ કરી શકો છો બરાબર એ જોઈ લઈએ છે ચલો પછી ઓકે તો આ એક બેઝિક કોન્સેપ્ટ છે હવે આની અંદર મારે કન્ડિશનલ ફોર્મેટ માર્યું છે ભાઈ હોમ ટેબની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગ છે બરાબર આ તો છે જ કન્ડિશનલ ફોર્મેટિંગ છે કન્ડિશનલ ફોર્મેટિંગ આપવી છે તો શું કરીએ તો કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈએ છીએ આપણે ભાઈ મારે એવું લાવવું છે આ સેલમાં એવું લાવવું છે કે જેના ગ્રેડ એ હોય એને હાઇલાઇટ કરવું છે તો અહીંયા ઇક્વલ ટુ હશે એ હાઇલાઇટ સેલ ઇક્વલ ટુ મેં લખ્યું તો જ્યાં એ હોય ત્યાં મારે અહીંયા ગ્રીન કલર થવો જોઈએ તો એ ઓકે કહ્યું તો એ જો એ સેલ હાઇલાઇટ થઈ ગયો અને ગ્રીન કલર થયો ડબલ ક્લિક કરું છું આમાં ડબલ ક્લિક નહીં થતું આમ ચાલો તો જ્યાં જ્યાં એ છે ત્યાં ગ્રીન કલર થઈ જાય છે અહીં કીધું કે ભાઈ જ્યાં જ્યાં મારો બી હોય તો એ ફરીથી ઇક્વલ ટુ માં જવું છું ભાઈ મારો બી હોય ત્યાં મારે અહીંયા એક કલર કરવો છે કે ભાઈ યલો કલર થઈ જવો જોઈએ યલો કલર થઈ ગયો જ્યાં જ્યાં સી હોય ઇક્વલ ટુ માં જ્યાં જ્યાં સી હોય ત્યાં મારે અલગ કલર થવો જોઈએ તો અહીંયા જાતે કસ્ટમ ફોર્મેટ પણ કરી શકો છો એમાં બેકગ્રાઉન્ડ કલર ફિલ્ડમાં કરી શકો છો અને એ ફિલ્ડમાં તમે અહીંયા પર્પલ કલર પણ સેટ કરી શકો છો અને ટેક્સ્ટ કલરમાં છે ટેક્સ્ટ કલર અવેલેબલ નથી પણ ટેક્સ્ટ કલર હોય તો તમે ટેક્સ્ટ કલર પણ ચેન્જ કરી શકો છો અહીંયા ઓકે તો અહીંયા જોઈએ આપણે કોઈના સી માં આવી ગયો સી પર્પલ કલર રેડી તો અહીંયા તમે કન્ડિશનલ ફોર્મેટિંગ કરી એ જ રીતે મેં એમ કીધું કે ભાઈ મારા પર્સન્ટેજ હાઇલાઇટ કલરમાં ગ્રેટર ધેન 70 છે એ મારા ગ્રેડ એ મારા કલર ગ્રીન કલરમાં આવવા જોઈએ જેના ટકા 70 ઉપર છે એ મારા ગ્રીન કલરમાં આવવા જોઈએ તો આવી ગયા તો આ કન્ડિશનલ ફોર્મેટિંગ છે તમારે જે ફોર્મેટિંગ જોઈતું એ પ્રમાણે બતાવશે એ જ રીતે અહીંયા લેસ ધેન પણ બતાવવા છે કે ભાઈ જેના માર્ક્સ મેથ્સમાં 50 નીચે છે એ લાઇટ રેડ યા રેડ કલર ટેક્સ્ટમાં આવવા જોઈએ ચલો આપણે ટેક્સ્ટની જગ્યાએ તમારે જે કરવું કરી લઈ શકો છો રેડ ફિલ્ડમાં તો એ બે આવ્યા અહીંયા સાયન્સમાં પણ એ જે તમે લેસ ધેન કર્યા એ રીતે તમે બિટવીન છે બિટવીન નો મતલબ થાય કે ભાઈ બે રેન્જની અંદર જેના માર્ક અહીંયા 50 થી 83 ની અંદર છે રેડ કલર આવવા જોઈએ તો એ બી આવી ગયા તમારે જે લખો એ લખી શકો છો અહીંયા ઇક્વલ ટુ રેડ કલર 30 કલર હવે અહીંયા કન્ટેન્સમાં મેં એમ કીધું કે અહીંયા હું સિલેક્ટ કરું છું ફોર્મેટિંગમાં ગયા અને એક ટેક્સ્ટ ધેટ કન્ટેન ટેક્સ્ટ ધેટ કન્ટેનમાં મેં લખ્યું કે જ્યાં જ્યાં પટેલ લખેલા છે એ કલર અહીંયા ગ્રીન આવવા જોઈએ તો એક ફિલ્ટર થઈ ગયા ગ્રીન કલર રેડી તો અહીંયા એ પ્રમાણે તમને ફિલ્ટર થઈને આવી ગયું છે બરાબર કન્ડિશનલ ફોર્મેટિંગ ની અંદર છે ઓકે એ જ રીતે ડેટ અકરિંગ છે ડુપ્લિકેટ વેલ્યુઝ છે ડુપ્લિકેટ વેલ્યુઝ હોય તો એ બતાવો કે ડુપ્લિકેટ વેલ્યુઝ છે કે નહીં ફોર એક્ઝામ્પલ અહીંયા મેં આ સિલેક્ટ કરી સિટી તો અહીંયા મને કે ડુપ્લિકેટ વેલ્યુઝ હોય તો ત્યાં કલર શેડ બદલાઈ જવા જોઈએ તો અહીંયા મેં કીધું કે ભાઈ મારો ડુપ્લિકેટ વેલ્યુ છે તો એની ફિલ કલરમાં યલો થઈ જવા જોઈએ તો એ જો બે ડુપ્લિકેટ વેલ્યુ છે ઈડર તો બંનેમાં યલો કલર થઈ ગયા બરાબર એ જ રીતે આમાં કોઈ ટોપ રૂલ છે ટોપ 10 આઇટમ્સ બતાવી છે ટોપ 10% આઇટમ બતાવી છે એ બી તમે બતાવી શકો તો અમારે ઘણા બધા ડેટા હોય તો તમે આ પણ કરી શકો છો તો એવી કોઈ ડેટા હોય તો એ પ્રમાણે જોજો એટલે આઈડિયા આવી જશે એવી ડેટા બાર્સ છે ડેટા બાર્સમાં તમે એમ સિલેક્ટ કરો કે ભાઈ મારા આ બધામાં ડેટા બાર સેટ કરવા છે બરાબર આ બધામાં ડેટા બાર સેટ કરવા છે તો હું એ સિલેક્ટ કરું છું તમે કીધું કે મારા ડેટા બાર્સ દેખાવા છે તો એ તમે જુઓ
100 માર્ક્સની અંદર ડેટા માર્ક્સ દેખાશે કે ભાઈ કેટલા માર્ક્સ આવેલા છે, કેટલા માર્ક્સ મતલબ બાર ઉપરથી ખબર પડશે કે કેટલું ડેટા જઈ રહ્યા છે. બરાબર? પર્સન્ટેજમાં પણ તમે અહીંયા ડેટા માર્ક્સ જુઓ તો એ મળશે, કલર સ્કેલ જોશો તો એ બી મળશે. આઇકોન સેટ છે, મેં આઇકોન સેટ કર્યો કે જેના માર્ક્સ ડાઉન જઈ રહ્યા છે એના એરો ડાઉન જાય છે. એવરેજ છે, એવરેજ વાળા છે, ગ્રીન છે, ગ્રીન વાળા છે. બરાબર? એ જ રીતે તમે આઇકોન સેટ કરી શકાય. કલર સ્કેલ છે, કલર સ્કેલ પણ તમે કરી શકો છો. એ બી બતાવે છે. તો આ કન્ડિશનલ ફોર્મેટિંગ છે, જેમાં તમે આ રીતના કામ કરી શકો છો. કોઈ પણ ડેટાને પ્રોપરલી શો ઓફ કરી શકો છો અને કમ્પ્લીટલી વર્ક કરી શકો છો. બરાબર? તો કન્ડિશનલ ફોર્મેટિંગમાં આ રીતે કામ કરી શકાય છે. બીજું કસ્ટમ પણ હોય છે, રૂલ્સ બને કામ જે તમે અત્યારે જે રૂલ બનાવ્યા બધા અહીંયા રૂલ દેખાઈ રહ્યા છે. બરાબર? અહીંયા ન્યૂ રૂલ પણ ક્રિએટ કરી શકો છો. બરાબર? ન્યૂ રૂલ ક્રિએટ યુઝ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન વિચ સેલ ફોર્મેટ ઓનલી યુનિક ઓર ડુપ્લિકેટ વેલ્યુઝ. આ રીતે ઘણા બધા રૂલ્સ છે જે તમે જાતે સેટ કરી શકો છો અને એ પ્રમાણે તમને બતાવી પણ શકે છે. ફોર્મેટ ઓનલી યુનિક ઓર ડુપ્લિકેટ વેલ્યુઝ. એ જ રીતે અહીંયા શું કહે છે, યુઝ અ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન ધ વિચ સેલ ટુ ફોર્મેટ. ઘણા બધા ફોર્મેટ છે. આપણે એનો કસ્ટમાઇઝ રૂલ પણ જોઈ શકશે. રિમૂવ કરવા હોય તો એક સાથે ક્લિયર ઓલ રૂલ કરી દેશો તો એક સાથે બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો અહીંયા બેસિક ફંક્શન જોયા, જોડી જોડી આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ જોયું. તો પહેલા આટલું કમ્પ્લીટ કરવાનું છે. નેક્સ્ટ ટોપિક પછી લેશું. મસ્ટ બી આટલું પહેલા કમ્પ્લીટ કરી લો.